અત્યારે માણી રહ્યા છો? અત્યારે હાથીનું ને એનું રથનું ને એનું આકર્ષણ માણી રહ્યા છે। બિલકુલ ગજરાજ ને લઈને અત્યારે પહેલી જે સવારી નીકળી છે તેને જોવા મોટી સંખ્યામાં ભક્તો રોડની બંને તરફ જોવા મળી રહ્યા છે અને આજ જે રથયાત્રા છે તેને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે। 147મી ભગવાન જગન્નાથની આ રથયાત્રા છે અને ખૂબ જ ઐતિહાસિક પૌરાણિક મહત્વ આ રથયાત્રાને લઈને હોય છે, કારણ કે ભગવાન જગન્નાથ બલરામ અને બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળે છે અને આ તમામ લોકોને તમામ ભક્તોને દર્શન આપવા માટે ખાસ આ રીતે નીકળતા હોય છે અને ભક્તો પણ તેનો લાભ લેવા માટે દૂર દૂરથી જે રૂટ પરથી ભગવાન જગન્નાથ પસાર થવાના હોય છે તે રૂટ પર જોવા મળતા હોય છે। ક્યાંક લોકો પણ જુદા જુદા પહેરવેશમાં આવતા હોય છે અને તેને લઈને તે પણ એક આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે। લોકોમાં સાથે સાથે ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ હાલ આ રથયાત્રાને લઈને જોવા મળતો હોય છે। ગજરાજ જ્યારે અહીંથી પસાર થતા હોય છે તો તેને લઈને તેના આશીર્વાદ લેવા માટે પણ મોટી સંખ્યામાં હાલ અહીં લોકો જોવા મળતા હોય છે અને તેના આશીર્વાદ પણ મેળવતા હોય છે। જે રીતની અત્યારે તમે જે દ્રશ્ય જોઈ શકો છો, રોડની બંને તરફ મોટી સંખ્યામાં લોકો આ રથયાત્રાને નિહાળવા માટે ઉમટી પડ્યા છે। ભક્તોમાં આ રથયાત્રાને લઈને ખૂબ જ ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। થોડી જ વારમાં આ જ રૂટ પરથી જે ભગવાન જે જગતના નાથ જે છે તે પસાર થશે અને જે જગતનો નાથ જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા આ જ રૂટ પરથી પસાર થઈને લોકોને દર્શન આપશે અને તેને લઈને તમામ ભક્તો એક ઝાંખી જોવા માટે, એક દર્શન કરવા માટે હાલ અહીં ઊભા જોવા મળી રહ્યા છે। અહીં મોટી સંખ્યામાં ભક્તો છે। ફરી વાત કરીશું, ભગવાન જગન્નાથના દર્શન માટે રાહ જોઈ રહ્યા છો, કેવું શું કહી રહ્યા છો? બસ બહુ જ ઉત્સાહથી રાહ જોઈ રહ્યા છીએ અમે લોકો। સવારે અમે લોકો બહુ વહેલા આવી ગયા છીએ અને બસ અમે રાહ જોઈએ છીએ કે ક્યારે રથ આવે અને દર્શન થાય। દર્શન થાય એ પહેલા જે ઝાંખી જોવા મળે છે તેને લઈને આપ કઈ રીતનો માણી રહ્યા છો, શું કહેશો? બસ હવે ખટારા શરૂ થશે। છોકરાઓ ખટારાની અને અખાડાની ભજન મંડળીની બધાની રાહ જોઈ રહ્યા છે। બધા બહુ ઉત્સાહપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ અમે લોકો। બિલકુલ જે રીતે સાંભળ્યું, ભક્તોમાં આ ખૂબ જ ઉત્સાહ છે। રથયાત્રા જ્યારે નીકળતી હોય છે તે રથયાત્રાની સાથે સાથે જે અખાડા નીકળે છે, અખાડાની સાથે જે ટ્રક હોય છે તે તમામ પણ એક જોવા માટે લોકોમાં ખૂબ જ ઉત્સાહ હાલ અહીં જોવા મળતો હોય છે અને તે પ્રકારે અત્યારે આ જ શરૂઆત જ્યારે થઈ ચૂકી છે અને તેના માટે જ અત્યારે આ કોર્પોરેશનના રૂટ તરફથી જ્યારે આ રથયાત્રા આગળ વધી રહી છે તો તે તમામ લોકો અને જે ભક્તો છે તે અત્યારે હાલ અહીં મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે। ભક્તોમાં પણ આ ઝાંખી જોવા માટે અત્યારે ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો। ભક્તોમાં આ એક ઝલક જોવા માટે ભગવાન જગન્નાથની બલરામ અને બહેન સુભદ્રાનો આજે રથ જાય છે તેને આશીર્વાદ મેળવવાની તેની એક ઝલક જોવા માટે નાના બાળકોથી લઈને મોટા તમામ લોકો અત્યારે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। રથ જ્યારે પસાર થશે તેની પહેલાં જે ઝાંખીઓ અહીંયાથી પસાર થાય છે તે પણ એક આકર્ષણનું કેન્દ્ર બને છે અને તે જોવા માટે પણ વહેલી સવારથી તમામ લોકો પોતાનું સ્થાન અહીં લઈ લેતા હોય છે। નાના બાળકોથી લઈ તમામ લોકો જ્યારે અહીં આવતા હોય છે ત્યારે તેમનામાં પણ એક અનેરો ઉત્સાહ, ઉમંગ, આનંદ જોવા મળતો હોય છે, એક આતુરતા જોવા મળતી હોય છે અને જ્યારે આ રથ અહીંથી પસાર થાય છે ત્યારે તેઓ અનેરી ધન્યતા ખાસ અનુભવતા હોય છે। હાલ તો આ રથયાત્રાની જ્યારે આ રૂટમાંથી પસાર થવાની શરૂઆત થઈ ચૂકી છે એટલે હવે આમ આગળ વધતા જે ભગવાન બલરામ, સુભદ્રા અને જગન્નાથનો રથ આગળ વધશે અને લોકો તેને જોવા માટે આતુર છે, સાથે તેની ધન્યતા પણ અનુભવશે। કેમેરામેન આશીષ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત, અમદાવાદ।